हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। मित्रों आज जे छे આપણે કાલે જે એમસીક્યુ રાખેલો હતો ગઈકાલનો જે છે કોમેન્ટ આન્સર રાખેલો હતો એનો જવાબ જે છે ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો તો શું હશે અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ચંપારણ સત્યાગ્રહ જે છે એ 1917માં થયો હતો। બરાબર જોઈએ મિત્રો આજનું જે છે મોડલ પેપર। આજે મિત્રો આપણે 30 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ સંપૂર્ણ સિલેબસ મુજબ। मित्रों તમે કોન્સ્ટેબલની જો તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ જે છે આપણી ચેનલ ઉપર આવા તમને મોડલ પેપર જોવા મળશે બરાબર, તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, કઈ સમિતિની ભલામણથી પંચાયત એક્ટ 1996 અમલમાં આવ્યો હતો? કઈ સમિતિની ભલામણથી જે છે પંચાયત એક્ટ જે છે 1996 અમલમાં લાવવામાં આવ્યો હતો? શું હશે આમાં મિત્રો રાઈટ આન્સર? દિલીપસિંહ ભુરિયા સમિતિ। બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો દિલીપસિંહ ભુરિયા સમિતિ। આ સમિતિની ભલામણથી પંચાયત એક્ટ જે છે 1996 અમલમાં લાવવામાં આવેલો હતો। ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો બીજો ક્વેશ્ચન, વ્યાસ સન્માન પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? વ્યાસ સન્માન પુરસ્કાર જે છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? શું હશે આમાં મિત્રો રાઈટ આન્સર? સાહિત્ય। બરાબર, સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલ છે। વ્યાસ સન્માન પુરસ્કાર જે છે એ સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલ છે। ખાસ યાદ રાખજો મિત્રો આની શરૂઆત જે છે ને 1991માં, બરાબર 1991માં જે છે આની શરૂઆત થઈ હતી। ખાસ યાદ રાખજો। આમાં મિત્રો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા જે છે 1991માં આની શરૂઆત કરવામાં આવી હતી। અને મિત્રો આ પુરસ્કાર જે છે ને હિન્દી ભાષામાં લખાયેલા ઉત્કૃષ્ટ સાહિત્યિક કાર્ય માટે આપવામાં આવતો હોય છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 97માં બંધારણીય સુધારા દ્વારા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયો નવો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો? 97માં બંધારણીય સુધારા દ્વારા જે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયો નવો અનુચ્છેદ જે છે એ ઉમેરવામાં આવ્યો હતો? શું હશે? અનુચ્છેદ 43B। બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો 97માં બંધારણીય સુધારા દ્વારા જે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયો હતો? અનુચ્છેદ 43B। આ અનુચ્છેદ જે છે ઉમેરવામાં આવેલો હતો। મિત્રો આ સુધારો સહકારી મંડળીઓ સાથે સંબંધિત છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આરબીઆઈના ગવર્નરનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? મિત્રો આરબીઆઈ, બરાબર આરબીઆઈના ગવર્નરનો કાર્યકાળ જે છે એ કેટલા વર્ષનો હોય? તો કેટલા વર્ષ આવશે મિત્રો આમાં? આરબીઆઈ એના ગવર્નરનો કાર્યકાળ ખાસ યાદ રાખજો 3 વર્ષનો હોય। બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। આરબીઆઈ જે છે એના ગવર્નરનો કાર્યકાળ કેટલો? તો 3 વર્ષનો જે છે આરબીઆઈના ગવર્નરનો કાર્યકાળ હોય છે। સામાન્ય રીતે મિત્રો આ નિમણૂક 3 વર્ષ માટે હોય છે, પરંતુ સરકાર ઈચ્છે તો તેને લંબાવી પણ શકે છે। મિત્રો હાલ જે છે આરબીઆઈના ગવર્નર કોણ છે? વર્તમાનમાં જે છે હાલમાં આરબીઆઈના ગવર્નર કોણ છે? તો શું હશે? શક્તિકાંત દાસ। બરાબર, શક્તિકાંત દાસ જે છે મિત્રો હાલમાં આરબીઆઈના જે છે એ ગવર્નર છે, એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહાય વધારવા માટે સીબીઆઈ દ્વારા શરૂ કરાયેલ પોર્ટલનું નામ શું છે? આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે મિત્રો લડવામાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહાય વધારવા માટે આ સીબીઆઈ દ્વારા જે છે શરૂ કરાયેલ પોર્ટલનું નામ જે છે એ શું છે? શું હશે આમાં મિત્રો રાઈટ આન્સર? ભારત પોલ। બરાબર, એનું નામ છે ભારત પોલ। ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અતલસ ખાલી જગ્યાનો પ્રકાર છે। અતલસ જે છે મિત્રો નીચેનામાંથી શેનો પ્રકાર છે? શું હશે અહીંયા? કાપડનો પ્રકાર છે। બરાબર, ખાસ યાદ રાખજો અતલસ જે છે એ શેનો? તો કાપડનો પ્રકાર છે। ખાસ યાદ રાખજો મિત્રો અતલસ જે છે ને એક ખાસ પ્રકારના રેશમી કાપડનું નામ છે। તે તેના સુવાળાપણ અને ચમક માટે જાણીતું છે, જેનો ઉપયોગ મુખ્યત્વે કિંમતી વસ્ત્રો બનાવવામાં થાય છે। આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। અતલસ જે છે એ કાપડનો પ્રકાર છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ જે છે એ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? શું હશે આમાં મિત્રો રાઈટ આન્સર? 19। બરાબર, 19માં અનુચ્છેદમાં કરવામાં આવી છે। વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ જે છે અનુચ્છેદ 19માં કરવામાં આવેલી છે।
મિત્રો ભારતીય બંધારણનો અનુચ્છેદ 19 નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત કુલ 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપે છે. માહિતી ખ્યાલ રાખજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અફોર્ડેબલ એલઈડી ફોર ઓલ ઉજાલા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? અફોર્ડેબલ એલઈડી ફોર ઓલ યોજના જે છે એ ક્યારે શરૂ કરવામાં આવી હતી? ઉજાલા યોજના. મિત્રો પહેલાં તો આ ઉજાલા, બરાબર, એનું પૂરું નામ છે ઉન્નત જ્યોતિબાઈ અફોર્ડેબલ એલઈડી ફોર ઓલ. બરાબર, એનું પૂરું નામ છે, ખાસ યાદ રાખજો. આમાં મિત્રો રાઈટ આન્સર જે છે ને 5 જાન્યુઆરી 2015. બરાબર, 5 જાન્યુઆરી 2015માં જે છે આની શરૂઆત કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી રાસાયણિક ફેરફાર જણાવો. નીચેનામાંથી રાસાયણિક ફેરફાર જણાવો. શું હશે આમાં મિત્રો? દહીં જામવું, તટસ્થીકરણ, દૂધનું ફાટવું, આ તમામ જે છે ને એ રાસાયણિક ફેરફાર છે. બરાબર, ખાસ યાદ રાખજો. આપેલ તમામ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? મિત્રો રાજ્યસભાના સભ્ય બનવા માટે જે છે એ ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો 30 વર્ષની હોવી જોઈએ. ખાસ યાદ રાખજો. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી? તો રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની જે છે એ ઉંમર હોવી જોઈએ. લોકસભા માટે લઘુત્તમ ઉંમર 25 વર્ષ છે અને રાષ્ટ્રપતિ રાજ્યપાલ માટે 35 વર્ષ છે. એ માહિતી પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણમાં સંસદ સભ્યોના શપથ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? ભારતીય બંધારણમાં સંસદ સભ્યોના શપથ અંગેની જોગવાઈ જે છે એ કયા અનુચ્છેદમાં જે છે એ કરવામાં આવેલી છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? અનુચ્છેદ 99માં. બરાબર, અનુચ્છેદ 99માં કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ભારતીય બંધારણમાં સંસદ સભ્યોના શપથ અંગેની જોગવાઈ જે છે એ અનુચ્છેદ 99માં કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કવિ કાલિદાસનું શાંકુતલ સાહિત્યનો પ્રકાર જણાવો. કવિ કાલિદાસનું શાંકુતલ સાહિત્યનો પ્રકાર જે છે એ કયો છે? તો મિત્રો આ નાટક છે. બરાબર, નાટક છે, એનો પ્રકાર નાટક છે. અભિજ્ઞાન શાંકુતલમ વિશ્વ પ્રસિદ્ધ સંસ્કૃત નાટક છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ જે છે આપણે આવા મોડલ પેપર જે છે લઈને આવીએ છીએ, તો આવનારી એક્ઝામમાં મિત્રો આ તમને ખૂબ ને ખૂબ બધા મોડલ પેપર જે છે એ ઉપયોગી થવાના છે. તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. બરાબર મિત્રો, વિડીયોને એક લાઇક પણ કરી દેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 13મો. ભારત સરકાર દ્વારા ધ એન્વાયરમેન્ટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? ભારત સરકાર દ્વારા જે છે ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે એ ક્યારે પસાર કરવામાં આવેલો હતો? શું હશે અહીંયા? 1986માં. બરાબર, 1986માં ભારત સરકાર દ્વારા ધ એન્વાયરમેન્ટ એક્ટ જે છે પસાર કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બીસીસીઆઈનું મુખ્યાલય ક્યાં આવેલું છે? મિત્રો બીસીસીઆઈનું મુખ્યાલય જે છે એ ક્યાં આવેલું છે? તો શું હશે અહીંયા રાઈટ આન્સર? મુંબઈ ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો. બીસીસીઆઈનું જે છે મુખ્યાલય એ ક્યાં? તો બીસીસીઆઈનું મુખ્યાલય મુંબઈ ખાતે આવેલું છે. મિત્રો બીસીસીઆઈ એનું પૂરું નામ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. બરાબર, આનું મુખ્ય મથક મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવેલું છે અને એની સ્થાપના ખાસ યાદ રાખજો. એની સ્થાપના જે છે 1928માં થઈ હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વેલિંગ્ટન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? વેલિંગ્ટન કપ જે છે એ મિત્રો કઈ રમત સાથે સંકળાયેલ છે? તો શું આવશે અહીંયા? હોકી આવશે. બરાબર, હોકી રાઈટ આન્સર બની જશે. વેલિંગ્ટન કપ જે છે એ કઈ? તો હોકી રમત સાથે જે છે એ વેલિંગ્ટન કપ જે છે એ સંકળાયેલ છે. વેલિંગ્ટન કપ એ હોકીની જાણીતી સ્પર્ધા છે. યાદ રાખવું કે વેલિંગ્ટન ટ્રોફી નૌકાયન સાથે સંકળાયેલી છે. ખાસ યાદ રાખજો. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કરણ ઘેલો નવલકથાના લેખક કોણ છે? કરણ ઘેલો નવલકથા જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે? નંદશંકર મહેતા. બરાબર, નંદશંકર મહેતા જે છે કરણ ઘેલો આ નવલકથાના લેખક છે. ખાસ યાદ રાખજો. કરણ ઘેલો મિત્રો ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા છે કરણ ઘેલો. ખાસ યાદ રાખજો. જે 1866માં, ખાસ યાદ રાખજો, 1866માં જે છે પ્રકાશિત થઈ હતી. તે ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કરણદેવ વાઘેલા પર આધારિત છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા કોના દ્વારા શુદ્ધિ ચળવળ કરવામાં આવી હતી? ધર્માંતર પામેલા જે છે હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે કોના દ્વારા જે છે શુદ્ધિ ચળવળ જે છે એ શરૂ કરવામાં આવી હતી? કોના દ્વારા શુદ્ધિ ચળવળ જે છે એ ચલાવવામાં આવી હતી? તો મિત્રો સ્વામી દયાનંદ સરસ્વતી, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે જે છે જે શુદ્ધિ ચળવળ કરવામાં આવી હતી એ દયાનંદ સરસ્વતી દ્વારા શુદ્ધિ ચળવળ જે છે શરૂ કરવામાં આવી હતી. મિત્રો સ્વામી દયાનંદ સરસ્વતી, બરાબર, આર્ય સમાજની સ્થાપના કરી હતી એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ, અને વેદો તરફ પાછા વળો એવું સૂત્ર પણ એમણે આપ્યું હતું. એ માહિતી પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ધોળાવીરા કઈ નદી કિનારે આવેલું છે? મિત્રો ધોળાવીરા જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો, લુણી નદીના કિનારે જે છે એ ધોળાવીરા આવેલું છે. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ છે, જે લુણી નદીના કિનારે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદ મુજબ સંસદના બંને સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર રહેશે નહીં તથા રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે? કયા અનુચ્છેદ મુજબ આવશે? અહીંયા મિત્રો 85, બરાબર, અનુચ્છેદ 85 મુજબ આવશે. અનુચ્છેદ 85 મુજબ સંસદના 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર રહેશે નહીં તથા રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે, બરાબર, અનુચ્છેદ 85 મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી જે છે એ નીચેનામાંથી કોણ હોય? કોણ આવશે? ચીફ ઓફિસર, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નગરપાલિકાના જે છે મુખ્ય વહીવટી અધિકારી કોણ? તો નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી જે છે ચીફ ઓફિસર હોય છે. મિત્રો મહાનગરપાલિકામાં મુખ્ય વહીવટી અધિકારી જે છે એ મ્યુનિસિપલ કમિશનર હોય છે, જ્યારે નગરપાલિકામાં ચીફ ઓફિસર હોય છે. બંનેમાં આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કરશનદાસ મૂળજીની સામે કયો કેસ ચાલેલો હતો? કરશનદાસ મૂળજી, એમની સામે મિત્રો કયો કેસ ચાલેલો હતો? શું હશે આમાં રાઈટ આન્સર? મહારાજ લાયબલ કેસ, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કરશનદાસ મૂળજીની સામે જે છે એ મહારાજ લાયબલ કેસ જે છે એ કેસ ચાલેલો હતો. આ કેસ મિત્રો 1862માં, ખાસ યાદ રાખજો, આ કેસ જે છે 1862માં મુંબઈની અદાલતમાં ચાલ્યો હતો, જે ધાર્મિક સુધારા માટે મહત્વનો હતો. ખાસ યાદ રાખજો, મહારાજ લાયબલ કેસ જે છે એ કરશનદાસ મૂળજી સામે ચાલેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ ગુજરાતમાં કયું છે? સિંધુ સંસ્કૃતિનું સ્થળ જે છે સૌથી મોટું ગુજરાતનું, બરાબર, કયું આવશે? આપણે સૌ જાણીએ છીએ મિત્રો, ધોળાવીરા જે છે એ સૌથી મોટું ગણાય છે. સિંધુ સંસ્કૃતિનું સ્થળ જે છે ધોળાવીરા ગુજરાતનું સૌથી મોટું સ્થળ છે. મિત્રો ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંપત્તિનો અધિકાર એક એવા પ્રકારનો અધિકાર છે? મિત્રો સંપત્તિનો અધિકાર જે છે એ કયા પ્રકારનો અધિકાર છે? તો કાયદાકીય અધિકાર છે, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સંપત્તિનો અધિકાર એ કેવો? તો કાયદાકીય અધિકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? ગાંધીજીએ મિત્રો ભારતમાં આવીને સૌપ્રથમ જે છે એ કયો સત્યાગ્રહ કર્યો? તો શું હશે અહીંયા? ચંપારણ સત્યાગ્રહ, બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા આપણો ખાસ યાદ રાખજો, ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કર્યો હતો ચંપારણ સત્યાગ્રહ જે છે ગાંધીજીએ ભારતમાં આવીને કરેલો હતો 1917માં, બરાબર. આપણે સૌ જાણીએ છીએ મિત્રો, 1917માં જે છે ગાંધીજીએ ભારતમાં આવીને ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. બિહારમાં ગળની ખેતી કરતા ખેડૂતોના પ્રશ્ને આ સત્યાગ્રહ થયો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? ધારાસભા અને કારોબારી સિવાય જે છે કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ જે છે એ નીચેનામાંથી કયું છે? તો ન્યાયતંત્ર, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ ન્યાયતંત્ર છે. લોકશાહીના મુખ્ય 3 અંગો છે, ધારાસભા જે કાયદો ઘડે, કારોબારી જે છે એ કાયદાને અમલ કરાવે, અને ન્યાયતંત્ર જે છે ને એ કાયદાને ન્યાય આપે, બરાબર. લોકશાહીના મુખ્ય 3 અંગો છે. ત્રણેય વિશે આપણને ખ્યાલ માહિતી હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પવિત્ર સરોવરમાંનું એક ગણાતું એવું બિંદુ સરોવરનું સ્થળ જે છે એ કયું છે? મતલબ બિંદુ સરોવર ક્યાં આવેલું છે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. ભારતના પવિત્ર
સરોવરોમાંનું એક ગણાતું એવું બિંદુ સરોવર જે છે એનું સ્થળ જણાવો. સિદ્ધપુર ખાતે આવેલું છે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. પાટણના સિદ્ધપુરને માતૃશ્રાદ્ધ માટે પવિત્ર માનવામાં આવે છે અને બિંદુ સરોવર ત્યાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એનસીઈઆરટીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? એનસીઈઆરટીનું મુખ્ય મથક જે છે એ કયા શહેરમાં આવેલું છે? ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, એનસીઈઆરટી એનું મુખ્ય મથક ક્યાં? તો એનસીઈઆરટીનું મુખ્ય મથક ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. મિત્રો, એનસીઈઆરટીનું પૂરું નામ ખાસ યાદ રાખજો. એનસીઈઆરટીનું પૂરું નામ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. બરાબર, આનું પૂરું નામ છે, યાદ રાખી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં કોણ સભ્યોની નિમણૂક કરી શકે? ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી જે છે સંસદના ગૃહમાં કોણ સભ્યોની નિમણૂક કરી શકે? કોણ આવશે? રાષ્ટ્રપતિ કરી શકે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં જે છે રાષ્ટ્રપતિ સભ્યોની નિમણૂક કરી શકે છે. ભારતના રાષ્ટ્રપતિ સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે. એ માહિતી આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેના પૈકી કયો બંધારણીય સુધારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને લગતો છે? નીચેનામાંથી જે છે કયો બંધારણીય સુધારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જે છે લગતો છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? 73મો બંધારણીય સુધારો જે છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને લગતો છે. ખાસ યાદ રાખજો મિત્રો, 1992માં ખાસ યાદ રાખજો, 1992માં જે છે 73મા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળ્યો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની જોગવાઈ કરવામાં આવી છે? ભારતીય બંધારણમાં જે છે એ કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે? શું હશે આમાં? 338A. બરાબર, અનુચ્છેદ 338A આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન. આનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે? ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી જે છે એ શું બને છે? મિત્રો અહીંયા આપણને જે છે તમને 4 ઓપ્શન આપેલા છે. એમાંથી શું બને એ તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જે છે જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરાબર, તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, દરરોજ મિત્રો આપણે જે છે આવું મોડેલ પેપર લઈને આવીએ છીએ, તો તમને આવનારી એક્ઝામમાં બધા મોડેલ પેપર ખૂબ અને ખૂબ ઉપયોગી થશે. તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.